આ તરફ યાત્રાધામ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। જેઠ સુદ પૂર્ણિમાએ ભક્તોની ભારે ભીડ દેખાઈ રહી છે। મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી રહ્યા છે। મંગળા આરતીનો મોટી સંખ્યામાં ભક્તોએ આજે લહાવો લીધો। અંબાજી મંદિર ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ પણ છે અને આજે પૂનમ છે, ત્યારે પૂનમે ભક્તો ગુજરાત અને ગુજરાત બહારથી દર્શન કરવા માટે અહીંયા આવતા હોય છે। ત્યારે આજે મંગળા આરતી જ્યારે શરૂ થઈ હતી ત્યારે મોટી સંખ્યામાં ભક્તો આ મંગળા આરતીનો લહાવો લેવા માટે આવ્યા। એટલું જ નહીં, અત્યારે પણ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે, કારણ કે આજે પૂનમનો દિવસ છે અને પૂનમે મોટા ભાગે શક્તિપીઠ હોય કે પછી યાત્રાધામ હોય, ભક્તોનો ધસારો રહેતો હોય છે। દર્શનનો આજના દિવસે અનેરો મહિમા પણ હોય છે। ત્યારે મંગળા આરતીના દર્શન અંબાજીથી આપણે કરાવી રહ્યા છીએ। મોટી સંખ્યામાં ભક્તો આજે અંબાજી પહોંચ્યા હતા અને મંગળા આરતીના દર્શનનો લહાવો લીધો હતો। સવારે 10 વાગ્યા સુધી 9 જિલ્લામાં વરસાદની આગાહી છે। હવામાન વિભાગે સવારે 10 વાગ્યા સુધીની આગાહી કરી, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના 9 જિલ્લામાં વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો જેવા કે ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર ઉપરાંત મધ્ય ગુજરાતના આણંદ અને વડોદરામાં પણ વરસાદની સંભાવના છે। ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની સંભાવના છે। સવારે 10 વાગ્યા સુધી 9 જિલ્લામાં વરસાદ થઈ શકે છે, જેમાં સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સવારે વરસાદની સંભાવના રહેશે। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે। તમામ તાલુકામાં વરસાદ પડી રહ્યો છે। વાપી અને વલસાડમાં વહેલી સવારથી જ વરસાદ છે। વલસાડના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં અને સોસાયટીના રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। આ તસવીર આવી રહી છે, તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો। વહેલી સવારે અહીંયા વરસાદથી શાળાએ જતા બાળકો અને નોકરી ધંધે જતા લોકો પણ પલળી ગયા હતા। વલસાડ જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી પણ કરી છે। તો દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ છે। વલસાડમાં હાલ સંવાદદાતા ભરતસિંહ વાઢેર મારી સાથે જોડાયા છે। ભરત, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, વહીવટી તંત્ર કેટલું સતર્ક દેખાઈ રહ્યું છે? જી બિલકુલ પંકજ, છેલ્લા 4 દિવસથી વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે। આજે ચોથા દિવસે પણ વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો। થોડા સમય સુધી વરસેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાયા હતા। વાત કરીએ વલસાડના હાલત 4 રસ્તા, તિથલ રોડ અને બંદર રોડ પર નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। વાત તંત્રની કરીએ તો વલસાડ જિલ્લામાં આજે પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે, આથી તંત્ર એલર્ટ છે અને એનડીઆરએફની એક ટીમ પણ હવે વલસાડ પહોંચી છે। અને જે ચોમાસાની અંદર અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને કોઈ અનિચ્છનીય ઘટનાઓ બને છે, રાહત બચાવની કામગીરીની જરૂર પડે છે, ત્યારે એનડીએની ટીમ છે અહીં વલસાડમાં જ તૈનાત રાખવામાં આવે છે। આ વર્ષે પણ ચોમાસાની શરૂઆતથી જ વલસાડમાં એનડીઆરએફની ટીમ છે એ તૈનાત કરી દેવામાં આવી છે। આમ છેલ્લા 4 દિવસથી જે રીતે વલસાડ શહેરમાં અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, એને કારણે ખેડૂતોમાં ખુશી છે, પરંતુ શહેરી વિસ્તારોની અંદર પ્રથમ વરસાદથી જ છે હાલાકીનો સામનો કરવો પડવાથી લોકો મુશ્કેલીમાં છે। જી ભરત, આભાર માહિતી આપવા માટે। તો વલસાડમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ છે અને છેલ્લા 4 દિવસથી વલસાડ જિલ્લામાં ચોમાસાનો માહોલ બરાબર જામ્યો છે। હવે બોટાદથી જે તસવીર આવી રહી છે તે આપને બતાવીએ। બોટાદ શહેરમાં ધોધમાર વરસાદ છે। બોટાદ શહેરના પાળિયાદ રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ અને ટાવર રોડ તેમજ સ્ટેશન રોડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ પડવાથી અહીંયા લોકોને ગરમીથી રાહત પણ મળી, વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। સાળંગપુર, સેથડી, સમઢિયાળા, પાળિયાદ સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું। ગુજરાતમાં 7 દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે। ગુજરાતમાં ચોમાસાનું આ વર્ષે 4 દિવસ વહેલું એટલે કે 11 જૂને વિધિવત આગમન થઈ ચૂક્યું છે। દક્ષિણ ગુજરાતથી પ્રવેશેલું ચોમાસું ધીમે ધીમે રાજ્યના અન્ય વિસ્તારમાં આગળ વધતું હોય છે, પરંતુ રાજ્યમાં વિધિવત પ્રવેશના 11 દિવસ બાદ પણ ચોમાસું નવસારીમાં જ અટકાયેલું છે। બીજી તરફ પૂર્વ વિસ્તારમાં ચોમાસાએ મોટી છલાંગ લગાવી છે। ગુજરાતની બદલે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં આગળ વધ્યું ચોમાસું, છત્તીસગઢ, ઓડિશામાં પણ આગળ વધ્યું ચોમાસું, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં બેઠું છે ચોમાસું। પણ 11 જૂન બાદ
ગુજરાતમાં આગળ નથી વધ્યું ચોમાસું આગળ વધવા માટે 3-4 દિવસ સ્થિતિ અનુકૂળ છે. બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. જોકે લોકોએ સારા વરસાદ માટે હજી થોડી રાહ જોવી પડે તેમ છે. 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે. 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હાલમાં રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. તેને કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. તેને કારણે ગુજરાતના ઉત્તરીય અને દક્ષિણી ભાગના દરિયાકાંઠામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અને હાલ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. કુવૈતમાં 10 ગુજરાતીઓની અટકાયત કરવામાં આવી છે. ગેરકાયદે રહેતા હોવાના આક્ષેપ સાથે તેમની અટકાયત થઈ છે. સાબરકાંઠાના વિજયનગરના રહેવાસી છે. દઢવાવના કલાલ પરિવારના સભ્યોની અટકાયત કરવામાં આવી છે. આગ લાગવાની ઘટના બાદ તેમની તપાસ કરવામાં આવી હતી. અટકાયત કરાયેલાને છોડાવવાના પ્રયત્નો તેજ કરવામાં આવ્યા છે. આ લોકો ગેરકાયદેસર ત્યાં હોવાના આરોપ સાથે તેમની અટકાયત થઈ છે. વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાયા છે. નવીન, આજે 10 લોકોની કુવૈતમાં અટકાયત થઈ છે. તેઓ કેટલા સમયથી કુવૈતમાં રહેતા હતા? એ અત્યારે વાતનો ખુલાસો થયો નથી કેટલા સમયથી રહેતા હતા, પરંતુ જે તપાસમાં સામે આવ્યું છે કે જે રીતે આરોપ લાગી રહ્યો હતો કે આમની ધરપકડ થઈ છે, પરંતુ જે અધિકારીઓ સાથે મારી વાત થઈ છે તેમનું કહેવું છે કે જે કુવૈતની અંદર આગ લાગી હતી અને 40 થી વધુ ભારતીય જે રીતે આગની અંદર મોત થઈ ગયા. ત્યારબાદ કુવૈત શાસન દ્વારા એટલે પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી અને જે ઇલીગલ રીતે રહી રહ્યા છે કુવૈતમાં તે લોકોની તપાસ કરતા 10 લોકો જે છે તેમની પાસે કંઈક ને કંઈક ફોલ્ટ હતો, એ લોકો ગેરકાયદેસર હતા, એ રીતની માહિતી સામે આવે તમામની અટકાયત કરવામાં આવી છે. અને ભારત એમ્બેસી અને કુવૈત એમ્બેસી વચ્ચે વાતચીત ચાલી રહી છે અને ટૂંક સમયમાં તમામ લોકોને રિપોર્ટ કરવામાં આવશે એ પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે અત્યારે. જી નવીન, આભાર માહિતી આપવા માટે. તો ગેરકાયદે રહેતા તમામ લોકોને ભારત લાવવામાં આવશે. ઉર્ફિન હોવાની શંકા. દરિયાકાંઠે ડ્રગ્સ રેકેટ ઝડપાવવામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા. કહ્યું, પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓની કામગીરી બિરદાવવા લાયક છે. ગુજરાત પોલીસ સહિત એજન્સીઓનો પણ માન્યો આભાર. વડોદરામાં રણોલી વિસ્તારના એક મકાનમાં એસઓજીના દરોડા. અક્ષર રેસિડેન્સીના મકાન નંબર C510માં હેરોઇનનો જથ્થો ઝડપાયો. ભાડાના મકાનમાં નશાનો કારોબાર કરતા આરોપીની એસઓજીએ કરી અટકાયત. દાહોદમાં નકલી કચેરી, નકલી એને બાદ હવે નકલી કર્મચારીઓ સામે આવ્યા. લીમખેડા તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખામાં સરકારી કર્મચારીઓની જગ્યાએ બિનઅધિકૃત વ્યક્તિઓ કરી રહ્યા છે કામગીરી. વિડીયો વાયરલ થતા ટીડીઓએ કહ્યું, આ કર્મીઓ અમારા નહીં. દાહોદમાં નકલી તપાસ અરજીથી ખળભળાટ. શાળાના આચાર્ય સામે દ્વેષ ભાવના રાખી અન્ય શાળાના આચાર્યના નામે કરાઈ અરજી. પોલીસ તપાસ અને સીસીટીવી કેમેરાના માધ્યમથી ભાંડો ફૂટતા વધુ કાર્યવાહી હાથ ધરાઈ. ભરૂચના નોંધાણા ગામમાં એક જ સમાજના 2 જૂથો વચ્ચે અથડામણ. મારક હથિયારો ઉછાળવાની સાથે થયો હતો ગોળીબાર. ઘટનાને લઈને પોલીસે 13 આરોપીઓની કરી ધરપકડ. ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી દેશી બનાવટની પિસ્તોલ કરાઈ જપ્ત. અમદાવાદમાં બગોદરા પોલીસે કફ સિરપના જથ્થા સાથે 2 આરોપી ઝડપ્યા. 419 નંગ કફ સિરપની બોટલ કરી કબજે. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરી શરૂ. સુરતમાં કામરેજ નજીક ફાર્મ હાઉસમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ. મિત હરિયાણી નામનો વ્યક્તિ થાઈ મહિલાઓને બોલાવતો. રેડ કરતા 5 થાઈ મહિલા, 2 મજૂર, 3 ગ્રાહકો ઝડપાયા. જ્યારે મુખ્ય આરોપી મિત હરિયાણી ફરાર. ગીર સોમનાથના કોડીનારમાં પાડોશી બન્યો હત્યારો. સામાન્ય બોલાચાલીમાં પાડોશી મહિલાને ઉતારી મોતને ઘાટ. પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા. પંચમહાલ નીટ પરીક્ષા કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો. ગોધરા પોલીસે નીટ પરીક્ષા કૌભાંડને લઈને નિવેદન આપતા કહ્યું, નીટ પરીક્ષા પેપર ગોધરાથી લીકની વાત ખોટી. ગોધરા સેન્ટર પરથી કોઈ પેપર લીક થયું નથી. સુરતમાં ફાયર સેફટીના અભાવે 150થી વધુ શાળાઓને ડીઈઓએ ફટકારી નોટિસ. હાઈકોર્ટની ટકોર બાદ સુરત જિલ્લા શિક્ષણ વિભાગ હરકતમાં. 1300થી વધુ શાળાઓનું હાથ ધરાયું હતું સરપ્રાઇઝ ચેકિંગ. 150થી વધુ શાળાઓમાં ફાયર સેફટીના સાધનોમાં ખામીઓ મળી આવતા કાર્યવાહી. કચ્છની નાવીનાર ગામે ગૌચરની જમીન અન્ય હેતુ માટે આપવા મામલે હાઈકોર્ટમાં સુનાવણી. હાઈકોર્ટે સરકાર અને કચ્છ કલેક્ટરની કાઢી ઝાટકડી. હાઈકોર્ટે કલેક્ટરે લીધેલા નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો. ધનસુરા તાલુકાના ભાજપ મંત્રી બિંકલ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર. ગામડાઓમાં મંદિરોના કોમર્શિયલ વીજ કનેક્શનની સામાન્ય વીજ કનેક્શન કરવા કરી માંગ. કોમર્શિયલ કનેક્શન હોવાના કારણે મંદિરો પર આર્થિક ભારણ વધવાનો ઉલ્લેખ. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં એસઆઈટીએ આજે રિપોર્ટ સરકારને સુપરત કર્યો. રિપોર્ટમાં 4 વિભાગની બેદરકારી સામે આવી. જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાય તેવી શક્યતા.
રોંગ સાઈડમાં વાહનો હંકારનારા સામે શરૂ કરાઈ ટ્રાફિક ડ્રાઈવ. આવતીકાલથી શરૂ થનારી ડ્રાઈવ આગામી 10 દિવસ સુધી ચાલશે. એસજી રોડ સહિત શહેરની અંદરના રોડ પર પણ યોજાશે ટ્રાફિક ડ્રાઈવ. દ્વારકાધીશ જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશને જ્યેષ્ઠાભિષેક કરવામાં આવ્યો. દર વર્ષે જેઠ માસમાં જ્યેષ્ઠા નક્ષત્રમાં કરવામાં આવે છે જ્યેષ્ઠાભિષેક. ઋતુ અનુસાર શ્રીજીનું અમૃત તેમજ દ્વારકાના અઘોર કુંડના પવિત્ર જળથી જળાભિષેક કરાયો. સોમનાથ મહાદેવને કેરીનો મનોરથ. સોમનાથ ટ્રસ્ટે 2500 કિલો કેરીઓની પ્રસાદી આંગણવાડીમાં કરી વિતરણ. 9700 જેટલા બાળકોને કરાઈ કેરી વિતરણ. આવતીકાલે ભગવાન જગન્નાથજીની નીકળશે જળયાત્રા. વાંચથી ગાજથી ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે મામાના ઘરે જશે. જળયાત્રાને લઈને ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ઓડિશાના પુરીમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ. રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં. આયોજન મુજબ અનેક લોકો રથયાત્રા માટે કામગીરીમાં જોડાયા. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ભક્તોની સંખ્યામાં સતત વધારો. યાત્રાધામમાં વધી રહેલી ભીડને લઈને આરોગ્યની સુવિધામાં વધારો કરાયો. બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં 50-50 બેજ અને જોશીમઠ અને ગુપ્તકાશીમાં એક હોસ્પિટલ ખોલવા તંત્ર તરફથી કરાઈ રહી છે તૈયારીઓ. રક્ષામંત્રી રાજનાથસિંહ 2 દિવસ મથુરાની મુલાકાતે વૃંદાવનના વિશ્વ પ્રસિદ્ધ બાંકે બિહારીના દર્શન માટે પહોંચ્યા હતા. રાજનાથસિંહ વિશેષ પૂજા અર્ચના કરીને રાજનાથસિંહ